મિત્રો અહીંયા ચિત્તલ માતાજી એટલે કે મગર સ્વરૂપે માતાજી દર્શન આપતા હતા અને જ્યારે જ્યારે બાપુ બોલાવતા ત્યારે ચિત્તલમાં જરૂર હાજરી આપતા ને મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ 5 પાંડવોની ગુફાએ। તો મિત્રો હવે ચાલો તમને ગુફા બતાવું। જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। મિત્રો ફરી એકવાર તમારું આ નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે એક એવા સ્થળની મુલાકાત લેવાની છે જે તાલાળાથી આશરે 15 કિલોમીટરના અંતરે આવેલું છે, જે ગામ સૌની। ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર ગાગડિયા ધોધ આવેલો છે। તો ચાલો તેની મુલાકાત કરીએ। અને મિત્રો આ મસ્ત મજાની જગ્યા છે, તો આજે તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવીએ અને ખૂબ મસ્ત અહીંયા વાતાવરણ છે, તમને બધું બતાવીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો ચાલો હવે આપણે દર્શન કરીએ। મિત્રો હવે આપણે મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ। તમને આજે દર્શન કરાવવાના છે ખોડિયારમાંના, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને હા, જો ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો ખૂબ સરસ મજાની જગ્યા છે આ, તમે જોઈ શકો છો। જય ખોડિયારમાં। મિત્રો આપણી સાથે આ મંદિરના પૂજારી જીવરાજ ભગત આપણી સાથે છે અને જીવરાજ ભગત આપને આ મંદિરનો ઇતિહાસ પણ જણાવશે। જય ખોડિયારમાં। જય ખોડિયારમાં। આ મંદિર છે ને સૌની ગાગડિયા ખોડિયારમાં તરીકે ઓળખાય, વેરાવળ તાલુકો અને સૌની ગામ ને ગાગડિયા ખોડિયાર તરીકે ઓળખાય છે। અને હિરણ નદી, અને આ હિરણ નદીને કાંઠે મંદિર છે અને સાક્ષાત માતાજી આ નદીની અંદર બિરાજે છે। આજથી 5 વર્ષ પહેલા અહીંયા મંડોળ ગામ છે બાજુમાં, મંડોળ ગામના વરસિંહભાઈ રાજાભાઈ પરમાર એ અહીંયા ભેંસું સારતા હતા। ભેંસું સારતા આવ્યા તો માતાજી કાયદેસર પાણીના ગુનામાં બેઠા હતા। તો ત્યાં અહીંયા પૂજારી હતા, એ આંબલિયા ગામના નાયદાસ કરીને હતા, એને બોલાવ્યો તો એને કાયદેસર માતાજીના દર્શન થયા। અને માળિયા તાલુકામાંથી અવાણિયા ગામ કારાભાઈ આણંદભાઈ દરબાર એ દર્શન કરવા તો એને બોલાવ્યા, ત્રણેયને કાયદેસર માતાજીના દર્શન થયા। એના આજે હાલમાં 5 વર્ષ થયા છે। અને બીજા નંબરમાં આજથી 19 વર્ષ પહેલા વેરાવળ ગામનો કમલેશ મહેશ મહેતા, છોકરોની ઉંમર 10 વર્ષ હતી, તો એ પાણીમાં નાવા પડ્યા 6-7 છોકરા। તો કમલેશ નામનો છોકરો પાણીમાં ધૂપકો માર્યો, એમાં બુડી ગયો। તો હજી આ મગર માતાજી ચિત્તલ માતાજી જે ગુજરી ગયા એ લઈને એને બહાર કાઢ્યો। એ છોકરાની વર્ષ અત્યારે ઉંમર 29 વર્ષ થઈ, આજે 19 વર્ષ પહેલા એ આ બનાવ બનેલ છે। એ માતાજી આ મગર માતાજી લઈને કાયદેસર બહાર કાઢ્યો। એને અત્યારે 29 વર્ષ એ છોકરાની ઉંમર છે। બાજુમાં વેરાવળ, આજે 29 કિલોમીટર 19 કિલોમીટર થાય। બોલો જય ખોડિયારમાં। જય ખોડિયારમાં। મિત્રો અહીંયા ચિત્તલ માતાજી એટલે કે મગર સ્વરૂપે માતાજી દર્શન આપતા હતા અને જ્યારે જ્યારે બાપુ બોલાવતા ત્યારે ચિત્તલમાં જરૂર હાજરી આપતા અને બાપુ તેમને લાપસી ને બધું ભોજન કરાવતા। તો બાપુ પણ થોડુંક આપને મગર વિશે પણ થોડુંક જણાવશે। તો એ સવારમાં છે ને હું 9:30 વાગ્યાની આજુબાજુ 9 થી 9:30 વાગે એને લાપસી બનાવી અને માતાજીને ખવડાવવા જાઉં। ચિત્તલી 2 બોમ્બ પાડું તો માતાજી એટલામાં ગમે ત્યાં હોય લાપસી આરોગી અને પાછા વયા જાય। અને પછી બપોર પછી 4:30 થી 5 ત્યારે 2 બોમ્બ પાડું એટલે એ એટલામાં ગમે ત્યાં હોય લાપસી આરોગીને પાછા જતા રહ્યા। હું કહું કે હાલો વયા જાવ એટલે ફટ દરે વયા જાય। એ વિડીયો મારા એમાં જોયેલ કોઈને હોય તો એમાં આવતા હશે વિડીયો। બોલો જય ખોડિયારમાં। જય ખોડિયારમાં બાપુ। અને તમને પણ હું બાપુ પાસે વિડીયા હતા એટલે બાપુએ મને આપેલા છે અને હું પણ એ વિડીયા તમને આપણે બ્લોગ દ્વારા હું તમને બતાવીશ। તો જય ખોડિયાર। જય ખોડિયારમાં।
શીતળ 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 વિડીયોમાં આવવા જોઈએ ને એમ કે શીતળ જય ખોડિયારમાં 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 હાલો હવે વયા જાઓ મિત્રો જે ચિત્તલમાં છે મગર સ્વરૂપે જે દર્શન આપતા હતા બાપુને તે હમણાં થોડોક ટાઈમ પહેલા જ દેવ થઈ ગયા છે, તો તમને તેની સમાધિના પણ હું દર્શન કરાવું, તો ચાલો. મિત્રો અહીંયા ગાગડિયા ધોધ ખૂબ સરસ મજાનો ધોધ છે, અને જ્યારે તમે આવો પણ ચોમાસામાં આવો તો ખૂબ જ આ જગ્યા પર મજા આવે છે, અને ધોધની કંઈક અનેરી ઝલક હોય છે. અત્યારે ધોધ નથી આવતો, ચોમાસામાં આવો ત્યારે ખૂબ મજા આવે છે, અને આપણે તમને કોશિશ પણ કરશું કે ચોમાસામાં પણ ફરીથી એકવાર આ વિડીયો તમને બતાવીશું જ્યારે ધોધ પડતો હોય ત્યારે. તો અત્યારે તમે આવો તો ખૂબ મજા આવે એવી આ જગ્યા છે. અત્યારે તમને દર્શન કરાવ્યા માતાજીના, અને મગર માતાજીના પણ તમને દર્શન કરાવ્યા. તો હવે તમને અહીંયાથી આશરે 5 કિલોમીટર ગુફા આવેલી છે પાંડવોની, તેને પણ તમને બતાવીએ. તો મિત્રો હવે આપણે પાંડવોની ગુફાએ જવાનું છે, તો ત્યાં જઈને પણ તમને બતાવીએ. તો શું કે બનશી, આ મંદિરે કેવી મજા આવી? મંદિર બહુ મજા આવે એવું છે, એમાં ચોમાસામાં તો ખાસ કરીને બહુ જ અહીંયા મસ્ત વાતાવરણ હોય, તો તમે પણ પધારજો આ મંદિરની મુલાકાતે. અને આપણે ટ્રાય કરશું ચોમાસામાં પણ આ મંદિરનો આપણે વ્યૂ બતાવશું, અને ધોધનો પણ વ્યૂ બતાવશું. ખૂબ મજા આવે એવું વાતાવરણ હોય છે. તો અત્યારે આપણે નીકળશું આપણે પાંડવોની ગુફા તરફ, તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ 5 પાંડવોની ગુફાએ, તમે જોઈ શકો છો. ચાલો બતાવું તમને અંદર. ચાલો મિત્રો તમને અંદર મહાદેવના દર્શન કરાવું, વિડીયોમાં બન્યા રહેજો. ખૂબ સરસ મજાની જગ્યા છે મિત્રો, એકવાર જરૂર મુલાકાત લેજો. જોઈ શકો છો. ગણપતિ દાદાને પેલા દર્શન કરી લઈએ. મિત્રો અહીંયા ખૂબ
સરસ મજાના દ્રશ્યો છે. તમને આમ વિડીયામાં નહીં મજા આવે, હું તમને સિનેમેટિકથી દ્રશ્યો બતાવું. ચાલો જુઓ. મિત્રો હવે ચાલો તમને ગુફા બતાવું. તમે જોઈ શકો છો આ અમારી ઉપર. આને બહુ ઉતાવળ છે. હાલ મંદિર છે શંકર ભગવાનનું. જય ભોળાનાથ. મિત્રો ભોળાનાથના દર્શન કરી લીધા. હવે તમને બીજી બાજુ નીચેથી બતાવું. ચાલો. એ કાંઈથી રસ્તો છે. જોરદાર. જય ભોળાનાથ. ચાલો હજી એક છે. એક બંધ છે. આ અહીંયા પણ ભોળાનાથ છે. હજી એક મિત્રો આ બાજુથી પણ હજી એક ગુફા છે. જોઈ શકો છો. મિત્રો તમે આવો ત્યારે જરૂર એકવાર આ ગુફાની મુલાકાત લેજો. અને ખૂબ મજા આવે એવું લોકેશન છે. તમે જોઈ શકો છો. મિત્રો આજે આપણે ખોડિયારમાંના દર્શન કર્યા, 5 પાંડવોની ગુફા જોઈ અને મહાદેવના પણ દર્શન કર્યા. તો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને મળીશું એક નવા વિડીયોની અંદર. તો જો ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.